હિંમતનગર અને પ્રાંતિજ તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો। હિંમતનગરના ગઢોડા, હાજીપુર, સાબરડેરી પંથકમાં વરસાદ વરસ્યો હતો। વરસાદને લઈ સાગર પંથકમાં ઠંડક પ્રસરી જવા પામી હતી। વરસાદ વરસતા ખેડૂતો આનંદિત બન્યા હતા અને વરસાદ વરસતા પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો। રાણી હોસ્ટેલથી દર અઠવાડિયે એક પત્ર લખે છે। આ વખતે તેમણે લખ્યું કે માં, યાદ છે ગયા વર્ષે બાપુને મલેરિયા થઈ ગયો હતો। આ વખતે પહેલેથી જ મલેરિયાથી બચવા માટે ઘરમાં જંતુનાશકનો છંટકાવ કરાવી લેજો। ઘરની આજુબાજુના ખાડામાં પાણી ભેગું ન થવા દેતા ઘર અને શેરીને સાફ રાખજો। મચ્છરદાની કે મચ્છરને દૂર રાખવા વાળી ક્રીમ, કોઇલ અને અગરબત્તીનો ઉપયોગ કરજો। રાણીની સલાહ તમે પણ માનો। તાવમાં જાહેર આરોગ્ય કેન્દ્ર પર મલેરિયાની મફત તપાસ અને સારવાર મેળવો। ક્યારેય અડધામાં સારવાર ન છોડો।